મને મુંબઈમાં એક માણસે વાત કરી હતી સરસ. મેં એક ગીત ગાયું. એ ગીતના અનુસંધાનમાં એણે મને પ્રશ્ન કર્યો કે આપણા મલકના માયાલુ માનવી, આપણા મલકના માયાલુ માનવી, માયા મૂકીને મરી જાવ મારા મે પ્રશ્ન કર્યો તો કે તમારા સૌરાષ્ટ્રના લોકગીતોમાં લોજિંગ બોર્ડિંગ બહુ આવે. મને કે ઉતારા ઓરડા મેળીના મોન ને ભોજન લાડવા ને એવું કેમ મને કે બહુ આવ્યા કરે. ઘણા પ્રશ્નો મને બહુ કરો. મને એક જણે સરસ પ્રશ્ન કર્યો હતો મુંબઈમાં. મને કે તમારા સૌરાષ્ટ્રમાં જગ્યાઓ બહુ છે. આ જગ્યાઓ એટલે શું? વીરપુરની જગ્યા એટલે શું? સતાધારની જગ્યા એટલે શું? સુતારિયાની જગ્યા એટલે શું? ચલાળાની જગ્યા એટલે શું? પરબની જગ્યા એટલે શું? જગ્યા એટલે શું? મેં કીધું મને બહુ જાજી ખબર નથી, પણ કોઈને ક્યાંય જગ્યા ન મળે એને જગ્યા મળે એ જગ્યાઓ છે અમારી. કોઈને ક્યાંય જગ્યા મળે, માવતર પોતાના વ્યાને મૂકી આવે એને અમારા સંતો જોડીએ નાખી એને જગ્યા મળી આવે. આ સાધુઓનો દેશ છે. લખવું ત્યાં લખી લેજો મિત્રો. આ ભક્તોનો દેશ છે. આ દેશ ભૌતિક સુખને પૂજનારો દેશ નથી. આ દેશ રાજા રજવાડાને પૂજનારો આ દેશ નથી. આ દેશ તો રાજા રજવાડાને ઠોકર મારી નીકળી જાય એવી ગોપીચંદ ભરતરી અને બુદ્ધને પૂજનારો દેશ છે. દેશ સંપત્તિવાનને પૂજનારો દેશ નથી. આ રૂપિયા છે ને ડોંગરેજ મહારાજ એમ કહેતા સગવડતા આપે, શાંતિ નો આપે. શાંતિ કઈ આપ્યા? એને તમે હારે રસ્તે વપરાવ તો શાંતિ આપી લ્યો. આ માયાને તમે કોકના આહુડા લઈ નાખો. આ પૈસાથી કોઈનું કન્યાદાન દઈ દો. આ પૈસાથી તમે કોઈની ફી ભરી દો. આ પૈસાથી કોઈ ગરીબની દવા કરી દો તો તમને શાંતિ મળે. શું છે ભાઈ? કોઈ આવે? મહેમાનો આવે છે? કાંઈ આવે? બાકી પૈસા શાંતિ ના આપે. આ ડોંગરેજ બાપાના શબ્દો, મારા શબ્દો નથી. રૂપિયા તમને સગવડતા આપે, શાંતિ ન આપી શકે. હું તમને દાખલો આપું. રૂપિયાથી તમે એર કન્ડિશન રૂમ કરી શકો, પણ નીંદર ક્યાં લેવા જાવી કેવો મને તમે? આવે રૂપિયાથી આવે. જામ ખંભાળિયા કહેવાય કે આલ્યો આ 5,000 ને 3 મણ નીંદર દિયો અને બીજી 2 મણ મારા બાપુજી નોખી દેજો. હાવ કે અમે આવ્યા પછી એને મૂળ આવતી જ નથી. ના ના, રૂપિયાથી નીંદર ન મળે, રૂપિયાથી સંસ્કાર ન મળે, રૂપિયાથી બુદ્ધિ પણ ન મળે સાહેબ. આ રૂપિયાથી જો બુદ્ધિ ખરીદાતી હોય તો આ કરોડપતિના જે ઊભા વાહડા રખડે હાવ નરાતા રખે એમને. ના 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 સાહેબ, આ સગવડતા આપે પણ એને સદરસ્તે જો વાપરો તો તમને શાંતિ આપે સાહેબ. સંપત્તિ સર્વસ્વ નથી. સંપત્તિ જીવનનું માધ્યમ છે સાહેબ. તમને ભગવાને આપ્યું હોય તો તમે આપો, જેને આપો. દેવાય એને દઈ દો સાહેબ. હું તમને એક દુહો કહું કે નીર બઢે જો નાવ મેં, તમે વાણમાં બેઠા હો, બેટ દ્વારકા જાતો હો તો નીર બઢે જો નાવ મેં અને ઘરમાં બાઢે દામ
વાણમાં પાણી વધે અને ઘરમાં પૈસો વધે તો દોનો હાથ ઉલેસી ઓહી સદનરા કામ લ્યો. એ બે હાથે ઉલેસી નાખવું જોઈએ. રૂપિયાને આમ હારા કામે ઉલેસવા જોઈએ ને પાણી ઉલેસો ન કરો. વાણે બુડાડે ને રૂપિયા બુડાડે. હા, એ કાંઈ તારે નહીં. એ તો તમે ઉલેસો ને કોકના આહુડા લઈ નાખો તો એ બહુ મોટી વાત. મારો કહેવાનો અર્થ મને એ માણસે પ્રશ્ન પૂછ્યો કે તમારે, એટલે મેં કીધું ભાઈ લોજિંગ બોર્ડિંગ અમારે એટલા માટે આવે કે અમારે ખવડાવવાની વાતો બહુ આવે. આવી આપણે એને ખવડાવવાની વાતો ને હરી ટુકડો ની હરી ટુકડો. હવે આપણે શું છે, મને કેવું ઉત્સવો કરું છું ને ભીખુદાનભાઈ, એની પાછળ એક જ હેતુ છે. મારે કોઈ મારી વાહ વાહ કરાવવી નથી, મારે કોઈ એવી નામના મેળવવી નથી, પણ હું ઉત્સવ કરું તો માણસો આવે ને માણસો આવે તો હું ટુકડો ખવડાવી શકું. ન કરી એમને થોડા કોઈ ખાવા આવે છે. માણસો હરિયાળ કરવા આવે એટલા ખાતર તો અને આપણા ઉત્સવની પરંપરા જ એ છે કે જેમ તમે ઉત્સવો કરો એટલે માણસો આવે ને માણસો આવે ને તમે હરિહર કરાવો. કારણ કે ત્યાં એક જ સંતોષ છે, હરિહરમાં સંતોષ છે. બાકી આમાં ક્યાં સંતોષ છે? તમે ગમે એટલા હોય તો શું ફેર પડે છે? હા હા, 10,000 આઈ મૂકી એ ફિક્સમાં પાકી જાય, 20,000 આઈ મૂકી એ ફિક્સમાં પાકી જાય, 10,000 આઈ મૂકી એ ફિક્સમાં પાકી જાય, બધું પાકી જાય, પોતે પાકી ગયો હોય. હા, પછી કપ કાઢવામાં કાવડિયા આવે. હે નહીં બાપ, પૈસો એ તમને શાંતિ નો આપે. કારણ કે 5 યા 25 50 આવે થોડી યાર આવ્યો એવી લાગે ને.